પણ તેના ગળામાં પથ્થર ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ખૂબ જ તકલીફ થતી હતી. થોડી વાર સુધી બૂમો પાડ્યા પછી ગોલ્ડીએ ત્યાં જ દમ તોડી દીધો. પછી ચુનમુને દોરડામાંથી મીઠુને આઝાદ કર્યો. આ બાજુ જંગલમાં બધા જ જાનવરો તળાવ પાસે ભેગા થયા હતા. તળાવનું પાણી પણ ગરમ આવી રહ્યું હતું. ઘણા બધા જાનવરો આસપાસ બીમાર હાલતમાં પડ્યા હતા. જ્યારે બધા જાનવરોએ ચુનમુન અને મીઠુને સાથે આવતા જોયા ત્યારે બધા ખુશ થઈ ગયા. મીઠુએ પોતાના પંજામાં દબાવેલો પથ્થર ટેકરા ઉપર મૂક્યો. આમ કરતાં જ તેની ઉપર સૂરજના કિરણો પડ્યા અને તે ચમકી ઉઠ્યો. સૂરજનો તડકો એકદમ હલકો થઈ ગયો અને ઠંડી છવાઈ ગઈ અને તળાવનું પાણી પણ ઠંડુ થવા લાગ્યું. બધા જાનવરો ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા. ચુનમુનના લીધે આ પથ્થર આપણને પાછો મળ્યો છે. બાકી ગોલ્ડી આને ખાઈને આખા જંગલને એનો ગુલામ બનાવવાનો હતો. આમ કહીને મીઠુએ જાનવરોને બધી વાત કહી દીધી. બધાએ ચુનમુનના વખાણ કર્યા અને તે દિવસથી ચુનમુન જંગલમાં બધા જાનવરો સાથે રહેવા લાગી. ઉનાળાની ઋતુમાં પણ હવે ત્યાંનું તાપમાન એકદમ ઠંડુ અને ખુશનુમા રહેવા લાગ્યું.